ચાલો તો હવે આપણે આજે જે છે એ કાર્બોક્સિલિક એસિડ જે છે એના રાસાયણિક ગુણધર્મ તરફ આગળ વધવાનું છે। હવે જો આજે કાર્બોક્સિલિક એસિડના રાસાયણિક ગુણધર્મો જે છે એમાં એક ગુણધર્મ આપણે ગઈકાલે શીખ્યા કે ધાતુ સાથેની પ્રક્રિયા કરીએ અથવા તો બેઝ સાથેની પ્રક્રિયા કરીએ તો કાર્બોક્સિલિક એસિડમાં રહેલો જે એસિડિક ગુણધર્મ જે છે ને એ એસિડિક ગુણધર્મ આપણને જોવા મળે। હવે આજે જે છે એ શું કરવું છે તો કે આજે આપણે નાની નાની પ્રક્રિયાઓ જે છે એના ઘટકા શીખવાના થશે કે ભાઈ કાર્બોક્સિલિક એસિડ છે તો એ નાની નાની ઘણી બધી પ્રકારની રાસાયણિક પ્રક્રિયા જે છે એ આપતું હોય છે। તો ફોર એક્ઝામ્પલ આજે આપણે પહેલા બોર્ડની અંદર જે છે એ કાર્બોક્સિલિક એસિડના રાસાયણિક ગુણધર્મો જે છે એમાં જુદા જુદા વ્યુત્પન્નો બનાવવાની વાત કરશું। જો કાર્બોક્સિલિક એસિડના ગુણધર્મોમાં શું કરશું આપણે એના વ્યુત્પન્નો બનાવશું। વ્યુત્પન્ન શબ્દનો મતલબ શું થયો મૂળભૂત ઘટક જે છે એમાંથી બીજો કોઈ ઘટક બનાવીએ તો એ બનતા ઘટકને કહેવામાં આવે છે વ્યુત્પન્ન। તો જો વ્યુત્પન્ન શબ્દની વાત કરીએ તો પહેલું આપણે વ્યુત્પન્ન સમજાવવું છે એનહાઇડ્રાઇડ। જો આપણે પહેલું જે છે શું સમજાવવું છે એનહાઇડ્રાઇડની બનાવટ। તો કાર્બોક્સિલિક એસિડમાંથી એનહાઇડ્રાઇડ કઈ રીતે બનતો હોય તો કે ભાઈ કાર્બોક્સિલિક એસિડ જે છે એનું આપણે ડિહાઇડ્રેશન કરીએ એટલે કે કાર્બોક્સિલિક એસિડ જ્યારે પાણીનો અણુ ગુમાવે એટલે પાણી છૂટું પડી ગયું અને બે ઘટકો એકબીજા સાથે આમ કરીને જોડાઈ જાય પૂછડા બેના ભેગા કરી નાખવાના બેના પૂછડા ભેગા થાય એટલે આપણને જે નવો ક્રિયાશીલ સમૂહ મળે છે એને કહેવામાં આવે છે એનહાઇડ્રાઇડ। ચલો ફોર એક્ઝામ્પલ આપણે જે છે એ ઉદાહરણથી જ સમજીએ કે આપણી પાસે એક કાર્બોક્સિલિક એસિડ આવી રીતે છે CH3COOH બીજો કાર્બોક્સિલિક એસિડના અણુને ઊંધો કરીને લખી નાખવાનો CH3 બરોબર છે। તો આ ભાઈબંધનું નામ શું છે આનું તો કે એસિટિક એસિડ। આ ઘટકનું નામ શું છે તો કે આનું નામ છે એસિટિક એસિડ। બે એસિડિક એસિડ થયા ને। હવે આપણે આમની પ્રક્રિયા જે છે એસિડની હાજરીમાં જ કરવાની હોય H+ ની હાજરીમાં। હવે એસિડની હાજરીમાં કરીએ એટલે શું થાય પાણીનો અણુ છૂટો પડે। જો કઈ રીતે તો કે એક ઘટકમાંથી હાઇડ્રોજન બીજા ઘટકમાંથી OH એટલે લાલ પાણી છૂટું પડી જાય જો આવી રીતે। અને હવે આપણી પાસે જે વધુ ઘટ્યું જે છે એ લખીએ તો અહીંયાથી લખવાનું ચાલુ કરવાનું જોઈ CH3C બંધ O જોતું જવાનું લખતું જવાનું જોતું જવાનું લખતું જવાનું બરોબર છે। અહીંયા શું વધ્યું એકલો ઓક્સિજન અહીંયા ડાયરેક્ટ એસાઇલ સમૂહે પહોંચી ગયા C બંધ O CH3। તો બે એસિડમાંથી પાણીનો અણુ છૂટવો પડે બે એસિડ જે છે એનું ડિહાઇડ્રેશન થાય એટલે આપણને એક સરસ મજાનો જે છે એ કાર્બોક્સિલિક એસિડમાંથી એનહાઇડ્રાઇડ મળે। એટલે હવે આ એસિડિક એસિડમાંથી બન્યો છે ને એટલે આને કહેવામાં આવે છે એસિટિક એનહાઇડ્રાઇડ। જોવો જોઈ કેટલું સહેલું હતું એકદમ સિમ્પલ। હવે આપણને એમ થાય કે આપણે ચકેડાવાળા ઘટક લેવા છે કઈ વાંધો નહીં લઈ લેવાના। ચકેડાવાળા ઘટકની વાત કરીએ તો આપણી પાસે છે જ કે ભાઈ બેન્ઝીન ચક્ર અહીંયા આવી જશે C બંધ OOH અહીંયા આવશે HOC બંધ O અને અહીંયા આવી જવાનું છે બેન્ઝીન ચક્ર જો આવી રીતે અને અહીંયા આવી જશે H+। રેડી જો આ જે ઘટક જે છે એને કહેવામાં આવે છે બેન્ઝોઇક એસિડ। આને પણ કહેવામાં આવે છે બેન્ઝોઇક એસિડ। બંને અણુ જે છે આપણે કોના લીધેલા છે બેન્ઝોઇક એસિડના લીધેલા છે। તો કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ હોય એના બે સરખા ઘટક લ્યો એટલે કે સંમિત એનહાઇડ્રાઇડ બનાવો કે બે જુદા જુદા એસિડના અણુ લ્યો અને એમાંથી અસંમિત અણુ બનાવો વસ્તુ દરેક વખતે એક જ સરખી થશે। આમાંથી પણ તમે જોવા જાઓ તો એકમાંથી OH અને એકમાંથી હાઇડ્રોજન છૂટો પડે લાલ પાણી જે છે એ છૂટું પડી જાય। અને હવે અહીંયા જોવો જોઈએ શું થયું તો કે હવે અહીંયા જે છે આવી રીતે બળી જશે કે ભાઈ બેન્ઝીન ચક્ર C બંધ O C બંધ O અને અહીંયા આવી જવાનું છે બેન્ઝીન ચક્ર એ આવી રીતે। એટલે આને જે છે એ કહેવામાં આવે છે બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ। આને શું કહેવામાં આવે છે બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ તરીકે ઓળખવામાં આવે છે। હવે એક ઘટક જે છે એ આપણે કયો લેવો છે તો કે ભાઈ
રેખીય ઘટક CH3COOH અને બીજો ઘટક જે છે એ આપણે કેવો લેવો છે તો કે બીજો ઘટક જે છે એ આપણે લેવો છે આવી રીતે બરાબર છે એટલે એક જે છે એને કહેવાનું છે ઇથેનોઇક એસિડ જો અહીંયા IUPAC નામ લખવું પડશે ઇથેનોઇક એસિડ અને એક ઘટક જે છે એને કહેવાનું છે બેન્ઝોઇક એસિડ એકને શું કહેવાનું છે બેન્ઝોઇક એસિડ હવે આમની આપણે પ્રક્રિયા કરીએ H+ ની હાજરીમાં તો શું થશે તો કે અહીંયાથી તમે જોશો તો એકમાંથી OH એકમાંથી હાઇડ્રોજન એટલે અહીંયા H2O નો અણુ કેવો થયો છૂટો પડી ગયો અને હવે આપણને અહીંયા જે છે એ શું જોવા મળશે તો કે એક બાજુએ જો આવી રીતે CH3COO અને બીજી બાજુએ જે છે એ શું જોવા મળશે બીજી બાજુએ જે છે એ જોવા મળશે આવી રીતે COO અને અહીંયા આવી જવાનું છે બેન્ઝીન ચક્ર તો હવે IUPAC નામ જે છે એમાં ABCD પ્રમાણે જોવા જઈએ તો પહેલા કોણ આવશે બેન્ઝોઇક એટલે આને કહેવામાં આવે છે બેન્ઝોઇક આને કહેવામાં આવે છે ઇથેનોઇક અને એ બંનેને કારણે જે બને છે એને કહેવામાં આવે છે એનહાઇડ્રાઇડ એને શું કહેવામાં આવે છે એનહાઇડ્રાઇડ તરીકે ઓળખવામાં આવે છે તો આવી રીતે આપણે બે સરખા એસિડમાંથી અથવા તો બે જુદા જુદા એસિડમાંથી જે છે એ એનહાઇડ્રાઇડ બનાવી શકીએ છીએ તો અત્યારે જે આપણે રાસાયણિક ગુણધર્મો શીખેલા છીએ એને કહેવામાં આવે છે એનહાઇડ્રાઇડની બનાવટ હવે આવો નવો બીજો વ્યુત્પન્ન પકડો ચાલો આવો નવો બીજો વ્યુત્પન્ન હવે બીજો વ્યુત્પન્ન જે છે એનું નામ શું આપવામાં આવશે તો કે બીજો વ્યુત્પન્ન જે છે ને એને નામ આપવામાં આવશે એસ્ટરની બનાવટ એસ્ટરની બનાવટ તો જો એસ્ટર જે છે એ એસિડ અને આલ્કોહોલમાંથી બને ફરીથી એક વખત સમજો એસ્ટર શેમાંથી બને એસિડ અને આલ્કોહોલમાંથી બને એટલે અહીંયા આપણે જે છે એક સરસ મજાનો કાર્બોક્સિલિક એસિડ લઈ લઈએ CH3COOH અને એક અહીંયા જે છે એ શું લઈ લઈએ આલ્કોહોલ CH3CH2OH તો આ ભાઈબંધનું નામ શું છે એસિટિક એસિડ અને આ ભાઈબંધનું નામ છે ઇથેનોલ અહીંયા પણ આપણે પાણીનો અણુ છૂટો પાડવો છે એટલે કોની હાજરીમાં પ્રક્રિયા થાય H+ ની હાજરીમાં એક ઘટક જે છે એમાંથી H લેશું એક ઘટકમાંથી OH લેશું બરાબર એટલે લાલ પાણી જે છે એ શું થાય છૂટું પડે અને હવે આપણને અહીંયા જે છે એ શું મળી જાય CH3COO અને અહીંયા આવી જશે CH2CH3 એસ્ટરની એક ખાસિયત છે કે ભાઈ જે આપણે ક્રિયાશીલ સમૂહની વાત કરીએ એમાં સિંગલ ઓક્સિજનની સાથે જે કોઈ પણ ઘટક જોડાયેલો હોય ગમે એટલા કાર્બન જોડાયેલા હોય એને ગૌણ શૃંખલા જ કહેવાય એટલે આ ભાઈબંધ જે છે એનું નામ શું થઈ જાય ઇથાઇલ અને અહીંયા કહેવામાં આવે છે એસિટેટ બરોબર છે ચાલો તો આલ્કોહોલ અને એસિડની પ્રક્રિયા થાય તેમાંથી આપણને શું મળવાનું છે એમાંથી આપણને જે છે આવી રીતે ઇથાઇલ એસિટેટ એસ્ટર મળે છે હવે આજે આપણે શીખા ને એ શું શીખા તો કે ભાઈ બે જે છે એ રેખીય એસિડ અને આલ્કોહોલ હતા ચાલો હવે જો હવે આપણે બીજું એક જે છે એ એસિડ કેવું લેવું છે તો કે ચક્રીય CH3COOH એની સાથે જે છે એ આલ્કોહોલ પણ કેવો લેવો છે તો કે આવો જ લેવો છે ફિનોલ લઈએ આપણે આલ્કોહોલ તરીકે આપણે ફિનોલ લઈએ ચાલો આમ તો આ ભાઈબંધનું નામ છે બેન્ઝોઇક એસિડ આ ભાઈબંધનું નામ છે ફિનોલ બરાબર એરોમેટિક આલ્કોહોલ કહેવાય ને અને H+ ની હાજરીમાં પ્રક્રિયા કરાવીએ તો ફરીથી એક વખત એક ઘટકમાંથી હાઇડ્રોજન એક ઘટકમાંથી OH લાલ પાણી છૂટું પડી જાય વધુ ઘટું લખી નખાય શું વધુ ઘટું છે તો કે આ બાજુએ વધેલું છે બેન્ઝીન ચક્ર COO ફરીથી બેન્ઝીન ચક્ર બરાબર ફિનાઇલ રિંગ જેને આપણે કહીએ છીએ તો સમજો આ જે ઘટક જે છે ને એરોમેટિક ઘટક જે છે કે જે ગૌણ શૃંખલા તરીકે છે એટલે આપણે એને તો શું કહી દેવાનું ફિનાઇલ જ કહેવાનું આપણે આને તો શું કહેવાય ફિનાઇલ અને ફિનાઇલ જે છે એની સાથે આ બાજુએ કોણ જોડાયેલું છે બેન્ઝીન ચક્ર એટલે બેન્ઝોએટ આનું નામ છે ફિનાઇલ બેન્ઝોએટ હવે આપણે એક એવું ઉદાહરણ લઈએ જેમાં એક એરોમેટિક હોય એક રેખીય હોય
તો એનો મતલબ આપણે બેન્ઝોઇક એસિડને ચક્રીય તરીકે લઈએ અને આલ્કોહોલ તરીકે આપણે રેખીય લઈ લે, મિથેનોલ લઈએ, ચાલો સહેલું એકદમ. તો હવે પાછું નામ લખી નાખીએ. આ ભાઈબંધ કોણ છે? આ ભાઈબંધ છે બેન્ઝોઇક એસિડ. જો એકદમ સિમ્પલ વસ્તુ છે. આ બેન્ઝોઇક એસિડ છે અને આ મિથેનોલ છે. અને આ કોણ છે? તો કે આ મિથેનોલ છે. હવે આમની પ્રક્રિયા કરો એટલે પાણીનો અણુ છૂટો પડી જાય. તો કે હા ભાઈ છૂટો પડી જાય. વધુ ઘટું લખી નખાય? હા લખી નખાય કે ભાઈ અહીંયા બેન્ઝીન ચક્ર આવી જશે, અહીંયા આવી જશે સી ડબલ બંધ O, અહીંયા એકલો ઓક્સિજન અને અહીંયા આવી જશે CH3. તો આ એકલું જે છે એને મિથાઇલ નામ આપી શકાય ને, આ મિથાઇલ. અને બેન્ઝીન ચક્રવાળો OH એટલે બેન્ઝોએટ. આ બેન્ઝીન ચક્રવાળો OH એટલે બેન્ઝોએટ. તો આ આપણે આજે બીજો વ્યુત્પન્ન બનાવ્યું એનું નામ શું હતું? એસ્ટર. તો આપણે કાર્બોક્સિલિક એસિડ જે છે એના રાસાયણિક ગુણધર્મની જો ચર્ચા કરતા હોય તો એમાં આપણે બે વ્યુત્પન્નોથી શરૂઆત કરી છે. એક કે જેને આપણે કહેવાનું છે એનહાઇડ્રાઇડની બનાવટ અને બીજું કે જેને કહેવાનું છે એસ્ટરની બનાવટ. તો આ સરસ મજાના ઉદાહરણ જે છે એનાથી આપણે એનહાઇડ્રાઇડ અને એસ્ટર બનાવી શકાય. હવે આપણે પેજ નંબર 2 જે છે એના ઉપર શીખવાનું થશે અકાર્બનિક ઘટકો સાથેની પ્રક્રિયા. શું શીખવાનું થશે? અકાર્બનિક ઘટકો સાથેની પ્રક્રિયા. એટલે કાર્બોક્સિલિક એસિડના રાસાયણિક ગુણધર્મો તો શીખવાના જ છે, પણ એમાં હવે અકાર્બનિક ઘટક જે છે એની સાથેની પ્રક્રિયાથી કેવા પ્રકારની નિપજ મળી શકે છે એની ચર્ચા કરવાની થશે. તમે ધીમે ધીમે જોતા જશો ને એટલે તમને આઈડિયા આવતો જશે કે ભાઈ આવી રીતે આપણે આ નિપજો જે છે એને બનાવી શકીએ છીએ. ચાલો, તો પેજ નંબર 2 ઉપર આપણે અકાર્બનિક ઘટકો સાથેની પ્રક્રિયા જે છે એ જોઈએ. ચાલો પેજ નંબર 2 આપી દઈએ આને. હેડિંગ મારી દેશું આપણે આજે બીજા નંબરના બોર્ડ માટે. અકાર્બનિક ઘટકો સાથેની પ્રક્રિયા, જેની અંદર આપણે 3 ઘટકો સાથેની પ્રક્રિયા જોશું. આપણે એક આપણે જોયું છે PCl3 સાથેની પ્રક્રિયા, PCl5 સાથેની પ્રક્રિયા અને SOCl2 સાથેની પ્રક્રિયા, જેને થાયોનિલ ક્લોરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે ને? થાયોનિલ ક્લોરાઇડ જે છે એના તરીકે ઓળખાવી શકાય. ચાલો, તો એકદમ સિમ્પલ અને સહેલી પ્રક્રિયા છે. અહીંયા આપણે એસિડ તરીકે જે છે એ કાર્બોક્સિલિક એસિડમાં ઇથેનોઇક એસિડને લઈ લઈએ. હવે જો ઇથેનોઇક એસિડને લઈએ એટલે શું થશે? તો કે ભાઈ CH3 સી ડબલ બંધ O અને અહીંયા આવી જવાનું છે OH, એટલે OH ઘટક સાથેની પ્રક્રિયા થઈ. હવે આમાં જો PCl3 લ્યો અથવા PBr3 પણ લઈ શકાય. શું લઈ શકાય? PBr3 જે છે એને પણ તમે લઈ શકો છો. તો હવે આપણે ફોર એક્ઝામ્પલ અહીંયા PBr3 સાથેની પ્રક્રિયા જોવા જઈએ તો આવી રીતે થશે. PBr, Br અને Br. અહીંયા આવી જશે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. બરોબર છે. ચાલો, હવે આપણે જે છે એ આના 3 અણુ જે છે એ લેવાના થશે. કેટલા અણુ લેવાના થશે? 3 અણુ. કે ભાઈ CH3 સી ડબલ બંધ O OH અને CH3 સી ડબલ બંધ O OH. હવે જ્યારે આની પ્રક્રિયા PBr3 સાથે થાય છે ત્યારે આવી રીતના ઘટકો છૂટા પડશે કે અહીંયાથી OH, અહીંયાથી OH અને અહીંયાથી OH. એ OH જે છે એ આ ફોસ્ફરસ સાથે જોડાય અને ફોસ્ફરસ સાથે જોડાય એટલે છૂટવું પડશે 3 અણુઓમાંથી બનેલો H3PO3 અને અહીંયા 1 2 અને 3 સાથે 3 બ્રોમિન જોડાઈ જશે. 1 2 અને 3. પેલા નામ લખી નાખીએ કે આમને કહેવામાં આવે છે ઇથેનોઇક એસિડ અને આ વિબંધ જે છે ને કહેવામાં આવે છે ફોસ્ફોરસ ટ્રાઇબ્રોમાઇડ. રેડી? ચાલો, તો એક નિપજ જે છે છૂટી પડી ને એને આપણે
ફોસ્ફરસ એસિડ તરીકે ઓળખાવતા, આને શેના તરીકે ઓળખાવતા? ફોસ્ફરસ એસિડ તરીકે ઓળખવામાં આવતું, બરાબર. આપણે આલ્કોહોલની અંદર જે પ્રક્રિયા કરતા હતા ને, OH સમૂહ સાથેની પ્રક્રિયા, સેમ પ્રક્રિયા થઈ અને પી વિભાગમાં પણ આપણે આવી જ પ્રક્રિયા લઈને આગળ વધેલા છીએ. તો હવે અહીંયા જે ઓલા 3 અણુ હતા ને કે ભાઈ CH3C ડબલ બંધ OBr, તો આ ઘટક જે છે એને કહેવામાં આવે છે એસિટાઇલ બ્રોમાઇડ. આને શું કહેવામાં આવે છે? આને કહેવામાં આવે છે એસિટાઇલ બ્રોમાઇડ. જે છે એ એસિટાઇલ બ્રોમાઇડ તરીકે ઓળખાવી શકાય. રેડી? ચલો હવે આપણે એના પછી જે છે PCl5 સાથેની પ્રક્રિયા જોઈએ. એટલે કે CH3C ડબલ બંધ OOH, એની પ્રક્રિયા આપણે PCl5 સાથે કરીએ એટલે જો આવી રીતના થશે કે ભાઈ આ જે છે એ ત્રિકોણીય દ્વિપિરામિડલ સ્વરૂપે જોડાયેલા હોય. હવે આમને જ્યારે પ્રક્રિયા કરવામાં આવશે ત્યારે આ જે બંધારણ જે છે એમાંથી એક હાઇડ્રોજન એક ક્લોરીન સાથે જોડાય એટલે સ્વાભાવિક રીતે શું થાય? HCl નો અણુ છૂટો પડી જાય. આ ઓક્સિજન જે છે ને એ ફોસ્ફરસ સાથે જોડાવા આવશે અને આ ક્લોરીન જે છે ને, ક્લોરીન વધેલો, એ આવા કાર્બોનિલ કાર્બન સાથે જોડાશે. એટલે શું થયું જોવો જોઈએ. એટલે કે CH3C ડબલ બંધ OCl આની સાથે જોડાઈ ગયો અને આ જે ફોસ્ફરસ છે એની ભેગું કોણ જોડાશે? તો કે એની સાથે જોડાવાનું છે આવડું આ ઘટક. એટલે અહીંયા જોવા મળશે P ડબલ બંધ O, Cl, Cl અને Cl, બરાબર. હવે આ નવું જે બંધારણ બન્યું એને કહેવામાં આવે છે ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ. શું કહેવામાં આવે છે? ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ જે છે એના તરીકે એને ઓળખાવી શકાય. તો આ આપણી જે છે એ બીજી નિપજ થઈ. નામ લખી નાખીએ દરેકના. આ આપણું જે છે એ હતું ઇથેનોઇક એસિડ. અહીંયા જે લીધેલું છે એને કહેવામાં આવે છે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. જો 5 છે ને એટલે આ વખતે પેન્ટાક્લોરાઇડ જે છે એના તરીકે ઓળખાવવામાં આવશે. અને અહીંયા જે આવેલું છે આ ઘટક એને કહેવામાં આવશે એસિટાઇલ ક્લોરાઇડ. શું કહેવામાં આવે છે? એસિટાઇલ ક્લોરાઇડ તરીકે ઓળખવામાં આવશે. એટલે આ થઈ બીજા નંબરની પ્રક્રિયા. ચાલો નેક્સ્ટ જે છે એ જોવા જઈએ. અહીંયા આવી જવાનું છે CH3C ડબલ બંધ OOH અને હવે પ્રક્રિયા કરવાની છે થાયોનિલ ક્લોરાઇડ સાથે, બરાબર. આ જે છે ને આ તો આપણું જૂનું ને જાણીતું, બરાબર છે કે ભાઈ ઇથેનોઇક એસિડ કહેવાય, આને થાયોનિલ ક્લોરાઇડ કહેવાય. અને થાયોનિલ ક્લોરાઇડની વાત કરીએ તો આ હાઇડ્રોજન, આ ક્લોરીન એટલે -HCl, આ ઓક્સિજન જે છે એ આની સાથે જોડાઈ જવાનું છે એટલે અહીંયાથી છૂટું પડી જવાનું છે SO2. અને હવે તમે જે ક્લોરીન વધાર્યો છે એ વધેલા ક્લોરીનને કોની સાથે જોવાનું છે? તો કે આની સાથે, બરાબર. એટલે હવે આ જે છે એનું નામ શું બનશે પાછું ફરીથી? તો કે આને ફરીથી એસિટાઇલ ક્લોરાઇડ જે છે તે એસિટાઇલ ક્લોરાઇડ તરીકે ઓળખાવી શકાય. તો પેજ નંબર 2 ઉપર જે છે એ આપણે જે છે એ શું કરેલું છે? તો કે પેજ નંબર 2 ઉપર જે છે એ આપણે વાત કરી છે અકાર્બનિક ઘટકો સાથેની પ્રક્રિયા, જેમાં આપણે PCl3, PCl5 અને SOCl2 સાથેની પ્રક્રિયા શીખેલા છીએ, બરાબર. ફરીથી આગળ વધીએ અને હવે આપણે વાત કરવી છે પેજ નંબર 3. જો તો આ પેજ નંબર 3 જે છે એમાં આપણે એમોનિયા સાથેની પ્રક્રિયા જે છે એ એમોનિયા સાથેની પ્રક્રિયા સમજવાની થશે, બરાબર. ચાલો તો હવે એમોનિયા સાથેની પ્રક્રિયાની વાત કરીએ તો કઈ રીતે નિપજ મળી શકે એ જરાક જોશું આપણે.
ચાલો તો હવે આપણે બે ભાગ પડી જઈએ પાછા. આ બાજુએ આપણે ચર્ચા કરવાની છે એમોનિયા સાથેની પ્રક્રિયા. હવે જે એમોનિયા સાથેની પ્રક્રિયા જે છે એની જો વાત કરીએ તો આપણે આમાં એક વિશિષ્ટ પ્રક્રિયા જે છે એ પણ શીખડાવશું. ફોર એક્ઝામ્પલ પહેલી સાદી પ્રક્રિયા શીખીએ. CH3 C ડબલ બંધ OOH એની પ્રક્રિયા કરવી છે આપણે એમોનિયા સાથે. નામ તો આપણને ખબર પડી ગઈ છે. આને આપણે કેવું છે એસિટિક એસિડ, આને કહેવાનું છે એમોનિયા. તો એસિટિક એસિડ જે છે એનું કામ શું હોય? H નું દાન કરવું, એટલે એસિડ તરીકે વર્તે. એમોનિયાનું કામ શું હોય? તો કે એમોનિયાનું કામ હોય છે H+ નો સ્વીકાર કરવો, એટલે એ બેઝ તરીકે વર્તે. અને એના પરિણામે સૌપ્રથમ જે છે એ શું બને છે? CH3 C ડબલ બંધ ONH4+. બરાબર છે, ઓક્સિજન રહી ગયો, ઓક્સિજન, અને અહીંયા આવી જશે NH4+, આ માઇનસ. એટલે અહીંયા જે નિપજ બની ને આને કહેવામાં આવે છે એમોનિયમ એસિટેટ. શું કહેવામાં આવે છે? એમોનિયમ એસિટેટ કહેવામાં આવે છે. હવે આ જે એમોનિયમ એસિટેટનો અણુ છે કે નહીં, એ એમોનિયમ એસિટેટને જ્યારે તમે ઊંચા તાપમાને ગરમ કરશો ને એટલે એ પાણીનો અણુ છૂટો પાડશે. શું કરશે? પાણીનો અણુ છૂટો પડશે. જો અહીંયાથી બે હાઇડ્રોજન અને અહીંયાથી ઓક્સિજન, આવી રીતે. રેડી? અને એના પરિણામે અહીંયા આપણને જોવા મળે છે CH3 C ડબલ બંધ ONH2. જો શું જોવા મળે છે? CH3 C ડબલ બંધ ONH2. હવે આ એમાઇડ બની ગયો, એટલે આને કહેવામાં આવે છે એસિટેમાઇડ. આને એસિટેમાઇડ તરીકે ઓળખાવી શકાય. એટલે આપણે લીધું તો કાર્બોક્સિલિક એસિડ, અને એ કાર્બોક્સિલિક એસિડ જે છે એની એમોનિયા સાથે પ્રક્રિયા કરીને એટલે આપણને સૌપ્રથમ એમોનિયમ એસિટેટ મળ્યું, અને ત્યાર પછી આપણે જે એની પ્રક્રિયા કરી તો એની પ્રક્રિયાથી આપણને જે છે એ શું મળે છે? એસિટેમાઇડ મળે છે. હવે આવી જ રીતે જો આપણે થેલિક એસિડ લઈએ તો જો થેલિક એસિડમાં આપણને ખબર છે બે કાર્બોક્સિલિક એસિડ આવેલા હોય. કેટલા આવેલા હોય? બે કાર્બોક્સિલિક એસિડના અણુ આવેલા હોય. એટલે આ નિપજ જે છે એ થેલિક એસિડમાંથી મળશે. તો સ્વાભાવિક રીતે આપણે એમોનિયા કેટલા જ હોય? તો તમે તરત કહેશો ને કે અહીંયા એમોનિયમ જે છે એ તો બે જ હોય. એટલે અહીંયાથી H નું દાન કરશે અને અહીંયાથી H નો સ્વીકાર થશે. એટલે અહીંયા જે છે એ સૌપ્રથમ જે મધ્યવર્તી નિપજ બને છે ને એ કેવી બનશે? આવી રીતે C ડબલ બંધ O માઇનસ NH4+. અહીંયા શું બનશે? C ડબલ બંધ O માઇનસ અને NH4+. તો આ નિપજ જે બની ને એને કહેવામાં આવે છે એમોનિયમ થેલેટ. થેલિક એસિડનો એસ્ટર એટલે એમોનિયમ થેલેટ. પણ જો હું આને ગરમ કરું તો ગરમ કરશો તો અહીંયાથી હાઇડ્રોજન, અહીંયાથી ઓક્સિજન, અહીંયાથી હાઇડ્રોજન, અહીંયાથી ઓક્સિજન, એટલે બે અણુ જે છે ને પાણીના છૂટા પડી જશે. કેટલા અણુ છૂટા પડી જશે? બે અણુ જે છે એ પાણીના છૂટા પડશે. એટલે સૌ પ્રથમ આપણને આવું મળે. જો કે ભાઈ અહીંયા જે છે શું આવી ગયું? બેન્ઝોઇક એસિડ C ડબલ બંધ O, અને અહીંયા આવી જાય NH2, અહીંયા આવી જાય C ડબલ બંધ ONH2. આને આપણે એમાઇડ કહેવાનો છે. થેલિક એસિડનો એમાઇડ એટલે થેલેમાઇડ કહેવાય. શું કહેવાય? થેલેમાઇડ તરીકે ઓળખાવી શકાય. અને હજુ આ જે એમાઇડ જે છે ને એને તમે તીવ્ર તાપમાને ગરમ કરો. શું કરો? તીવ્ર તાપમાને. એટલે હજુ આમાંથી જે છે એ એમોનિયાનો અણુ છૂટો પડશે. હજુ આને તમે તીવ્ર તાપમાને ગરમ કરશો ને એટલે આમાંથી એમોનિયાનો અણુ છૂટો પડશે. કઈ રીતે? તો કે અહીંયાથી છૂટું પડશે NH2, અહીંયાથી છૂટો પડશે હાઇડ્રોજન. એટલે કે હવે અહીંયા આપણને જોવા શું મળી ગયું? તો કે C ડબલ બંધ O, C ડબલ બંધ O, અને હાઇડ્રોજન જે છે એ દૂર થવાથી અહીંયા વધ્યું NH. એટલે આને કહેવાય થેલિમાઇડ. શું કહેવાય આને? થેલિમાઇડ તરીકે ઓળખાવી શકાય છે. તો જો એસિટિક એસિડની એમોનિયા સાથે પ્રક્રિયા કરીએ તો એમોનિયમ એસિટેટ મળે. ગરમ કરો, પાણીનો અણુ છૂટું પડે, એસિટેમાઇડ બને. થેલિક એસિડની એમોનિયા સાથે પ્રક્રિયા કરો, એમોનિયમ થેલેટ બને.
ગરમ કરો, પાણી છૂટું પડીને થેલેમાઇડ બને. પણ આને હજુ તીવ્ર તાપમાને ગરમ કરો, લાલ ચોળ ગરમ કરો, તો એમાંથી એમોનિયાનો અણુ છૂટો પડશે અને થેલિમાઇડ જે છે એ થેલિમાઇડ બને છે. તો આવી જે પ્રક્રિયાઓ જે છે, આવી પ્રક્રિયાને આપણે નામ આપવાનું છે એમોનિયા સાથેની પ્રક્રિયા. હવે આના પછી આપણે જે છે આની રિડક્શન પ્રક્રિયા જોઈએ. હવે આપણે આના માટે જે છે કઈ પ્રક્રિયા જોઈએ? રિડક્શન પ્રક્રિયા જે છે એ રિડક્શન પ્રક્રિયાની વાત કરીએ તો કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન જે છે એ બે રીતે થશે. એક પ્રબળ રિડક્શન કર્તાની હાજરીમાં અને એક જે છે એ નિર્બળ રિડક્શન કર્તાની હાજરીમાં. ફોર એક્ઝામ્પલ CH3C ડબલ બંધ OOH આ જે બંધારણ છે કે નહીં, આની જો આપણે વાત કરીએ તો આનું આપણે રિડક્શન બે રીતે કરશું. એક આપણે પ્રબળ રિડક્શન કરતા જે છે એ વાપરશું અને એક આપણે જે છે એ નિર્બળ રિડક્શન કરતા વાપરશું. બરાબર છે. એટલે આ જે છે એ કોણ થઈ ગયું? એસિટિક એસિડ. એટલે અહીંયા આપણે વાત કરવી છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા તો સોડિયમ બોરોહાઇડ્રાઇડની. બરાબર. હવે આમની સાથે પ્રક્રિયા કરશો એટલે શું થશે કે અહીંયા હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજનનો ઉમેરો થશે. કેટલા હાઇડ્રોજન? તો કે 4 હાઇડ્રોજન જે છે એનો ઉમેરો કરશે. અને 4 હાઇડ્રોજનનો ઉમેરો કરે એટલે શું થાય કે બે તો ફરજિયાત આની સાથે જોડાઈ જવાના છે. એટલે છૂટું શું પડી જશે? -H2O. અને બે હાઇડ્રોજન આની ભેગું જોડાઈ જાય એટલે બની જશે CH3CH2OH. શું બની જશે? ઇથેનોલ, આલ્કોહોલ બની જવાનું છે. આને નામ આપી દઈએ ઇથેનોલ. પણ ઘણી વખત આપણે આમની પ્રક્રિયા જે છે એ સાંદ્ર HI અને લાલ ફોસ્ફરસની હાજરીમાં કરીએ ને તો સાંદ્ર HI અને લાલ ફોસ્ફરસ છેક સુધીનું રિડક્શન આપે. કેવું આપે? છેક સુધીનું રિડક્શન. એ છેક સુધીનું રિડક્શન જે છે એનો મતલબ જે છે એ શું થયો? તો કે અહીંયા 6 હાઇડ્રોજન વપરાશે. કેટલા હાઇડ્રોજન વપરાશે? 6. આની સાથે તો જોડાવાનું જ છે. એનો મતલબ કે અહીંયા પાણીનો અણુ તો છૂટો પડવાનો જ છે. આની સાથે પણ જોડાઈ જશે એટલે બે પાણીના અણુ છૂટા પડશે અને એના પરિણામે તમે જોવા જશો ને તો તમને જોવા મળશે CH3CH3 જે સાંદ્ર HI સાથેની પ્રક્રિયા છે એનાથી આપણને ઇથેન નિપજ મળે. એટલે આ અને આ બંને ઓક્સિજન જે છે હાઇડ્રોજન સાથે જોડાઈ જશે અને પછી કાર્બોનિલનું રિડક્શન થઈને આપણને આલ્કેન જે છે એ આલ્કેન મળે છે. તો આ એમોનિયા સાથેની પ્રક્રિયા આ થઈ એની રિડક્શન પ્રક્રિયા. હવે આપણે જે છે વાત કરીશું ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા. જો હવે આપણે શબ્દ કયો આપ્યો છે? ડીકાર્બોક્સિલેશન એટલે CO2 નો અણુ દૂર કરવો અને એ દૂર કરવાનું છે આપણે સોડા લાઇમની મદદથી. કોની મદદથી? સોડા લાઇમ. અને સોડા લાઇમનો મતલબ થાય NaOH અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું મિશ્રણ. શું થાય? સોડા લાઇમ એટલે NaOH અને કેલ્શિયમ ઓક્સાઇડનું મિશ્રણ. એમાં NaOH પ્રક્રિયક છે અને CaO કેલ્શિયમ ઓક્સાઇડ જે છે એ તાપમાન નીચું રાખનાર ઘટક બનશે. કારણ કે જ્યારે પણ કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે ત્યારે હંમેશા તાપમાનમાં વધારો થાય. એટલે આપણે તાપમાન નીચું રાખવા માટે શું કરશું? તો કે સોડા લાઇમનો ઉપયોગ કેલ્શિયમ ઓક્સાઇડનો ઉપયોગ કરશું. હવે જો આપણે પ્રક્રિયા જોઈએ તો આવી રીતે થાય CH3COOH વત્તા NaOH અને ઉપર શું લખી નાખશું? CaO. એટલે સૌપ્રથમ આવું થાય. જો સૌપ્રથમ હાઇડ્રોજન OH સાથે જોડે એટલે શું થાય? પાણીનો અણુ છૂટો પડ્યો અને આપણને નિપજ શું મળી? CH3C ડબલ બંધ OONA. મતલબ કે આપણને સોડિયમ ઇથેનોએટ મળ્યો. શું મળ્યું? સોડિયમ ઇથેનોએટ. અને આની પ્રક્રિયા તમે ફરીથી જે છે એ NaOH સાથે કરો ને, ફરીથી NaOH સાથે, એટલે આ બધી વસ્તુ છૂટી પડી જશે. જો કેટલી વસ્તુ છૂટી પડી? તો કે 2 સોડિયમ એટલે -Na2, 1 કાર્બન, 1 2 અને 3 ઓક્સિજન એટલે Na2CO3. હવે આ CH3 ની સાથે કોણ જોડાઈ જાય? હાઇડ્રોજન. અને એટલે બની જાય CH4. તો અહીંયા CO2 નો અણુ દૂર થાય એટલે એક ઓછા કાર્બન વાળો જે છે એ આલ્કેન મળે. એટલે
આવી પ્રક્રિયાને કહેવામાં આવે છે સ્ટેપ ડાઉન પ્રક્રિયા. શું કહેવામાં આવે છે? સ્ટેપ ડાઉન પ્રક્રિયા. તો હવે આપણે આ પ્રક્રિયાને એકદમ શોર્ટમાં લખી નાખીએ. આટલી બધી મહેનત નથી કરવી. તો કઈ વાંધો નહીં, જો શીખડાવું. બેન્ઝોઇક એસિડ લઈ લ્યો. એ બેન્ઝોઇક એસિડની પ્રક્રિયા 2 અણુ NaOH સાથે કરી નાખો કેલ્શિયમ ઓક્સાઇડની હાજરીમાં. એટલે હવે શું થશે ખબર છે? તો કે અહીંયાથી આ બધા ઘટકો જે છે, બધા ઘટકો એ એક હાઇડ્રોજનને બહાર રાખીને થઈ જશે. એટલે છૂટું શું પડી જાય? Na2CO3 H2O. વાસ્તવમાં તો તમે આ CO2 ને દૂર પાડો ને શોર્ટ મેથડમાં તો એ સીધી નિપજ મળી જાય. કેમ કે આપણને નિપજ જે છે એ કઈ મળવાની છે? બેન્ઝીન. બેન્ઝોઇક એસિડ લ્યો તો નિપજ કઈ મળે? બેન્ઝીન જે છે એ બેન્ઝીન નિપજ મળે છે. તો આવી રીતે રિડક્શન પ્રક્રિયા અને આવી રીતે ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયાને આપણે સમજાવી શકાય કે જે સોડા લાઇમની હાજરીમાં થાય છે. બરોબર? જે શેની હાજરીમાં થાય છે? સોડા લાઇમની હાજરીમાં થાય છે. ઓકે, હવે આપણે એક લાસ્ટ 2 પ્રક્રિયાઓ જે છે એ બાકી રહી, એ આપણે બોર્ડ નંબર 4 જે છે એના ઉપર સમજશું, જેને કહેશું હેલોજિનેશન પ્રક્રિયા અને કહેવાનું છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. શું કહેવાનું છે ને? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખાવાનું છે. ચાલો, તો હવે આ 2 વસ્તુ જે છે એને આપણે છેલ્લા બોર્ડની અંદર સમજીએ. બરોબર? અને ત્યાર પછી આ ચેપ્ટર જે છે એની પૂર્ણાહુતિ જાહેર કરીએ. ચાલો, તો હવે આપણે જે છે આ દરેક વસ્તુને જવા દઈએ છીએ અને હવે આપણે સમજવું છે હેલોજિનેશનની પ્રક્રિયા અને ત્યાર પછી જે છે એ આપણે સમજવાનું છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ચલો, છેલ્લું બોર્ડ પેજ નંબર 4 આપી દઈએ. સિમ્પલ પ્રકારની પ્રક્રિયા છે હેલોજિનેશન પ્રક્રિયા. જો હેલોજિનેશન પ્રક્રિયાની વાત કરીએ તો આને કહેવામાં આવે છે આલ્ફા હેલો. જો આને શું કહેવામાં આવે છે? આલ્ફા હેલો કાર્બોક્સિલિક એસિડ જે છે એ કાર્બોક્સિલિક એસિડની બનાવટ. એટલે શું થયું? તો કે એટલે આવું થયું કે આપણે કાર્બોક્સિલિક એસિડ જે લઈએ છીએ એની પ્રક્રિયા ક્લોરીન અને લાલ ફોસ્ફરસ સાથે કરવાની. કોની સાથે કરવાની? ક્લોરીન અને લાલ ફોસ્ફરસ સાથે. જેમાં આ ક્રિયાશીલ સમૂહ જે છે એની બાજુના કાર્બનને કહેવાય આલ્ફા કાર્બન, એના ઉપર આવેલું હોય આલ્ફા હાઇડ્રોજન. તો આલ્ફા હાઇડ્રોજન ક્લોરીન સાથે જોડાય એટલે HCl નો અણુ છૂટો પડે અને એ જે આલ્ફા કાર્બન જે હતો કે નહીં એના ઉપર જે છે એ કોણ જોડાવાનું છે? હેલોજન. એટલા માટે આને કહેવામાં આવે છે આલ્ફા ક્લોરો એસિટિક એસિડ. શું કહેવામાં આવે છે? આલ્ફા ક્લોરો એસિટિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જો પ્રક્રિયકનો અણુ ગમે તેવો લઈએ, ફોર એક્ઝામ્પલ CH3CH3 અને અહીંયા લઈએ C ડબલ બંધ OH આઇસોબ્યુટેનોઇક એસિડ. આને શું કહેવાય? આઇસોબ્યુટેરિક એસિડ તરીકે જો તમે આને ઓળખાવો અને આની પ્રક્રિયા પાછી કોની હાજરીમાં કરવાની? ક્લોરીન અને લાલ ફોસ્ફરસ. સમજો. તો હવે આપણે આ ઘટક જે છે ને શેના તરીકે ઓળખાવશું? ક્રિયાશીલ સમૂહ. તો આ કાર્બન જે છે ને એને કહેવાય આલ્ફા કાર્બન અને એને કહેવાય આલ્ફા હાઇડ્રોજન. તો હવે આ જે આલ્ફા હાઇડ્રોજન છે એ આ ક્લોરીન સાથે જોડાય એટલે HCl નો અણુ છૂટો પડી જાય અને HCl નો અણુ છૂટો પડે એટલે એના ઉપર શું લાગવાનું છે? હેલોજન. કે ભાઈ અહીંયા આવી જશે ક્લોરીન અને અહીંયા આપણું COOH થઈ ગયું ને આવી રીતે. તો જો કે બંધારણની અંદર હેલોજન તો ક્યાં લાગવાનો છે? આલ્ફા ઉપર. એટલે આને કહેવામાં આવે છે આલ્ફા ક્લોરો આઇસોબ્યુટેરિક એસિડ. તમે કાર્બોક્સિલિક એસિડ કોઈ પણ પ્રકારનો લ્યો, જો આપણે
કાર્બોક્સિલિક એસિડ કોઈ પણ પ્રકારનો લઈએ પણ એનો જે આલ્ફા કાર્બન જે છે ને એના ઉપરનો જ હાઇડ્રોજન દૂર થાય. હવે આની ઉપર બધી બાજુએ CH3 નો વિસ્થાપન કરી નાખું તો એનો મતલબ એવો થયો આલ્ફા કાર્બન તો બન્યો પણ આલ્ફા હાઇડ્રોજન બન્યો નથી. આલ્ફા હાઇડ્રોજન હોય તો જ આવી પ્રક્રિયા શક્ય બને છે. ખ્યાલ આવી જશે. ચાલો, તો એટલા માટે નિપજને કહેવાય આલ્ફા હેલો કાર્બોક્સિલિક એસિડ. અને લાસ્ટ પ્રક્રિયા જે છે એને કહેવાનું છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. હવે જે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની વાત કરીએ ને તો જોઈ આવી રીતે છે કે ભાઈ કાર્બોક્સિલિક એસિડનું પહેલા હું બંધારણ તમને સમજાવું આવી રીતે. તો અહીંયા આવી જશે C ડબલ બંધ OH. તો આ જે છે ને C ડબલ બંધ O એ ઓક્સિજન બંધના ઇલેક્ટ્રોન ખેંચે એટલે કાર્બન ઉપર કેવો ચાર્જ આવે? ધન વીજભાર. આપણે અત્યાર સુધી શીખતા એવા છીએ કે જો મધ્યસ્થ ઘટક ઉપર પોઝિટિવ ચાર્જ આવે તો એ બંધના ઇલેક્ટ્રોનને પોતાની બાજુએ ખેંચે એટલે અહીંયા જે છે એ આવી જશે પોઝિટિવ ચાર્જ. આ બંધના ઇલેક્ટ્રોન અહીંયા આવશે એટલે અહીંયા આવી જશે પોઝિટિવ ચાર્જ. આ બંધના ઇલેક્ટ્રોન અહીંયા આવશે એટલે અહીંયા પણ આવશે પોઝિટિવ ચાર્જ. તો એનો મતલબ મેટા સ્થાન ઉપર શું આવશે? નેગેટિવ ચાર્જ. તો એનો અર્થ એવો થયો કે આપણી પાસે જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક જે છે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એ પોતે કેવો છે? ધન વીજભારી. અને એના ઓર્થો પેરા અને ઓર્થો સ્થાન કેવા છે? ધન વીજભારી. તો ધન વીજભાર વચ્ચે તો શું થાય? અપાકર્ષણ. એટલા માટે આ જે છે ક્યાં જોડાવા જશે? મેટા સ્થાન ઉપર. એટલા માટે કહી શકાય કે કાર્બોક્સિલિક એસિડના અણુ જે છે એ મેટા નિર્દેશક હોય છે. તો હવે અત્યાર સુધી આપણે જેટલા પણ ઘટકો શીખતા આવ્યા છીએ એમાંથી કોઈ એક માનાંક પ્રક્રિયા લઈએ અને અહીંયા કાર્બોક્સિલિક એસિડ જે છે એનું ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા સમજાવીએ, જે આપણે સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4 ના માધ્યમથી શીખડાવશું. એટલે સાંદ્ર HNO3 જે છે એમાંથી જે આપણને મળવાનું છે એનું સાદું બંધારણ આપણે આમ બનાવતા હતા ને OH- અને NO2+. એટલે જો બેન્ઝોઇક એસિડના મેટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન, આમનો OH એટલે H2O નો અણુ છૂટો પડ્યો તો NO2 નો અણુ જે છે એ ક્યાં જોડાવા જશે? તો કે NO2 નો અણુ જે છે એ જોડાવા જવાનો છે મેટા સ્થાન ઉપર અને મેટા સ્થાન ઉપર આપણને લાગશે NO2. તો આ બંધારણનું નામ છે મેટા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ. હવે આવી જ રીતે તમે ક્લોરિનેશનની પ્રક્રિયા જે છે એ કરી શકો છો. આવી જ રીતે જે છે એ આપણે સલ્ફોનેશન કરી શકીએ, ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા કરાવી શકીએ. બધા જ ઘટકો મળવાના ક્યાં? તો કે બધા જ ઘટકો આપણને મેટા સ્થાન જે છે એ મેટા સ્થાનમાં મળવાના છે. રેડી? તો આજે આપણે જે છે એ અહીંયા સુધીમાં ચર્ચા કરી. જેટલા પણ મુદ્દા ચેપ્ટરના હતા એ તમામે તમામ મુદ્દાઓ જે છે એ આપણે ચાલુ વર્ષના અભ્યાસક્રમ પ્રમાણે લીધેલા છે. તો આજે આપણે આ તમામ મુદ્દાઓ સાથે આ ચેપ્ટર જે છે એની પૂર્ણાહુતિ કરીએ છીએ. બરાબર છે? ચાલો, આવતીકાલથી આપણે જે છે નવા ચેપ્ટરની વાત કરવાની થશે.